ટોપ સ્ટોક્સની ડિટેલ્સ સાથે જોડાયા છે સહયોગી નીરજ અને આરતી. આપણને ગુડ મોર્નિંગ. અને નીરજ, કયા સ્ટોક્સ પર આજે ફોકસ રહેશે? જી, આજના દિવસે જો 3 નિફ્ટી કંપનીઓના પરિણામના રિએક્શન આપણને આવતા દેખાશે. સૌથી પહેલાં તો ઇન્ફોસિસની વાત કરી લઈએ. અહીંયા પરિણામો આપણને ઓલમોસ્ટ અનુમાન મુજબ આવતા દેખાયા છે. કોઈ બહુ મોટા અનુમાનને બીટ નથી કર્યા. ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસની વાત કરી લો, દરેક મોરચે તમને અહીંયા પેટ હોય, રેવન્યુ હોય, એક ડિસન્ટ ગ્રોથ જોવા મળ્યો છે. ખાસ કરીને એબિટ અને એબિટ માર્જિન પણ જુઓ તમને અત્યારે અહીંયા થોડા ઘણા વધતા દેખાયા છે. ડોલર રેવન્યુની અંદર પણ એક સ્લાઇટલી ઉછાળો આપણે અહીંયાથી જોયો છે. સીસી રેવન્યુ ગ્રોથ ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ પર જે 1.8%નું અનુમાન હતું 2.2% પર રહ્યા છે. મોટી ડીલ અહીંયાથી લગભગ $310 કરોડ આજુબાજુ રહેતી જોવા મળી છે. એટલે દરેક મોરચે અહીંયાથી પરિણામો થોડાક સારા છે. પરંતુ ખાસ કરીને વાત આજે ઇન્ફોસિસની ધ્યાન એ રાખવાની છે કે તેમણે ગાઈડન્સની અંદર થોડાક ફેરફાર કર્યા છે. જે એમને પહેલાં 1 થી 3%નું ગાઈડન્સ આપ્યું હતું, એમાંથી જે લોઅર એન્ડ છે એનું ગાઈડન્સ વધારીને 2 થી 3% કરી દીધું છે. એટલે અહીંયાથી થોડુંક જે FY26 છે એની અંદર સીસી રેવન્યુ ગ્રોથ 2 થી 3%ની વચ્ચે રહેવાનું એક અનુમાન છે. ઓપરેટિંગ માર્જિન ગાઈડન્સ એમણે જે છે 20 થી 22%નું આપ્યું છે. અને અત્યારે જે આપણને આંકડા આવતા દેખાયા છે ત્યાં ગાઈડન્સની અંતર્ગત છે. એટલે ખાસ કરીને અહીંયાથી કોઈ બહુ વધારે મોટા એ નથી. પરંતુ આજે ગાઈડન્સ વધારવાની વાત તેમણે કરી છે, એને લઈને થોડુંક આજે આપણને પોઝિટિવિટી ઇન્ફોસિસની અંદર ખાસ કરીને જોવા મળી શકે છે. એટલા માટે જો નોમુરા તમને બાયકોલ આપી રહ્યું છે 1720ના ટાર્ગેટ સાથે, જેફરીસ બાયકોલ આપી રહ્યું છે 1700ના ટાર્ગેટ સાથે, HSBC બાયકોલ આપી રહ્યું છે 1730ના ટાર્ગેટ સાથે. એટલે દરેક જગ્યાએ અહીંયાથી એક પોઝિટિવ મત બ્રોકરેજ દ્વારા પણ બની રહ્યો છે. એટલે આજે એના પર એક ધ્યાન રાખવાનું. એક સારા પરિણામો આપણને ઇન્ફોસિસના આવતા દેખાયા છે. પરંતુ ખાસ કરીને વાત કરી લો વિપ્રોની, તો વિપ્રોના પરિણામો પણ અહીંયાથી ખાસ કરીને સારા રહેતા દેખાયા છે. સારા ઇન ધ સેન્સ કે બહુ મોટા કોઈ સરપ્રાઇઝીસ અહીંયા નથી મળ્યા, પરંતુ જે ડિસન્ટ પરફોર્મન્સ કહી શકાય એ પ્રકારનો છે. પ્રોફિટ અહીંયાથી નો ડાઉટ થોડો આપણને વધતો જોવા મળ્યો છે. લગભગ 2.5% જેટલો પ્રોફિટ અહીંયાથી ઘટ્યો છે થોડોક. એટલે એમાં થોડીક ચિંતા છે. બાકી તમે આવક જુઓ ત્યાં આગળ એક સામાન્ય ગ્રોથ છે. એબિટની અંદર ગ્રોથ છે. એબિટ માર્જિન 16% હતા, વધીને 16.2% થયા છે. એટલે ઇમ્પ્રુવમેન્ટના રસ્તા પર છે. સીસી આવક પણ 0.2%નું અનુમાન હતું 0.3% પર રહેતી જોવા મળી છે. મોટી ડીલ અહીંયાથી લગભગ $2.9 બિલિયન આજુબાજુ રહી છે. એટલે અહીંયા પણ એક ખાસ કરીને તમને એક ડિસન્ટ ગ્રોથ જોવા મળ્યો છે. જુઓ અહીંયા પણ જે ડોલર આઈટી આવકનું ગાઈડન્સ આપ્યું છે એમણે 2591 થી $2644 મિલિયન આપ્યું છે. લગભગ -0.5 થી 2%નું સીસીનો ગ્રોથ છે. અને અધિગ્રહણથી ખાસ કરીને એમણે જે ખરમાનનું એક અધિગ્રહણ કર્યું હતું એ અધિગ્રહણ અત્યારે સામેલ નથી, એના આંકડા સામેલ નથી કર્યા સિનર્જી. પરંતુ ઓવરઓલ ગાઈડન્સ અહીંયાથી ઠીકઠાક છે. એટલા માટે જુઓ અહીંયાથી નોમુરા જેવી બ્રોકરેજ છે એ બાયનું રેટિંગ આપી રહી છે, 280ના ટાર્ગેટ આપી રહી છે. અને ખાસ કરીને અહીંયાથી તેમનું કહેવું છે કે અત્યારે કંપનીનું જે ડિવિડન્ડ yield છે 4% છે. અને સ્ટોક કરન્ટલી અત્યારની પરિસ્થિતિમાં લગભગ FY27ના EPSથી 20 ગણો થોડોક એક આપણને ટ્રેડ કરતો દેખાઈ રહ્યો છે. એટલે એના પર એક નજર રાખવાની. બીજી તરફ જીઓ ફાઇનાન્સ પર નજર રાખજો. નફો અહીંયાથી લગભગ 1% વધ્યો છે. NIIની અંદર 25%નો એક સારો ગ્રોથ છે. 256 કરોડ પર રહેતા જોવા મળ્યા છે. પ્રી પ્રોવિઝનિંગ પ્રોફિટ જે છે એ પણ લગભગ 580 કરોડ પર અહીંયાથી જોવા મળ્યો છે. એટલે એક સારા પરિણામો જીઓ ફાઇનાન્સના પણ છે. અહીંયા જો જીઓ ક્રેડિટનું જે AUM છે 14,712 કરોડ પર પહોંચતું જોવા મળ્યું છે. જીઓ બ્લેકરોક કે જેમણે 2 ETF ફંડ લોન્ચ કર્યા હતા, અત્યારે ખાસ કરીને એમનો એક NFO પણ આવ્યો હતો ફ્લેક્સીકેપનો, એમાં પણ લગભગ 15,980 કરોડનું AUM પહોંચતું જોવા મળ્યું છે. જીઓ પેમેન્ટ બેંકના જે ગ્રાહકો છે એ પણ અહીંયાથી લગભગ બમણા થઈને 29.5 લાખ પર પહોંચતા જોવા મળ્યા છે. અને એમની પાસે લગભગ 421 કરોડની ડિપોઝિટ અત્યારે પડી છે. જીઓ પેમેન્ટ સોલ્યુશન્સની વાત કરી લઈએ, ત્યાં આગળ ટ્રાન્ઝેક્શન જે થાય છે UPI થકીને એના થકી 167%નો ઉછાળો ત્યાં છે. અને જે કુલ ટ્રાન્ઝેક્શનના વોલ્યુમ છે 13,566 કરોડ પર પહોંચ્યા છે. એટલે દરેકે દરેક અહીંયાથી એમની જે સબ બિઝનેસીસ છે ત્યાં એક સારો ગ્રોથના સંકેતો આપી રહ્યા છે. અને ઓવરઓલ એમના જે જીઓ ફાઇનાન્સ એપ લોન્ચ થયા પછી પણ એમણે ખાસો એવો ગ્રોથ દર્શાવ્યો છે છેલ્લા 2 વર્ષની અંદર. એટલે એક સારું પરફોર્મન્સ જીઓ ફાઇનાન્સ તરફથી આવ્યું છે. એટલે એના પર એક નજર રાખવાની. બીજી તરફ LTI માઇન્ડટ્રીના પણ પરિણામો આપણને આવતા દેખાયા. ક્વાર્ટર ઓન ક્વાર્ટર
બેઝિસ પર પ્રોફિટ 10%, રેવન્યુ 5.5%, એબિટ 17%, માર્જિન પણ અહીંયા 14.3%થી વધીને 15.9% પર પહોંચતો જોવા મળ્યો છે. ખાસ કરીને અહીંયાથી ફંડામેન્ટલ્સની અંદર થોડાક ઇમ્પ્રુવમેન્ટ થઈ રહ્યા છે અને એટલા માટે જો HSBC જેવી બ્રોકરેજ છે બાય કોલ આપી રહ્યું છે, 6,370ના ટાર્ગેટ આપી રહ્યું છે. નોમુરા અત્યારે ન્યુટ્રલ કોલ આપી રહ્યું છે, 5400ના ટાર્ગેટ આવી રહ્યું છે. એમનું કહેવું છે કે FY26માં થોડી સ્થિરતા અહીંયા કદાચ આપણને આવતી જોવા મળી શકે છે. એટલે LTI એન્ટ્રી પણ એક ડિસન્ટ પરફોર્મન્સ છે આજના દિવસમાં. તમે અહીંયા પણ થોડીક એક પોઝિટિવ મોમેન્ટમ અપેક્ષિત રાખી શકો છો. બીજી તરફ સાયન્ટના પરિણામો આવતા દેખાયા. જુઓ અહીંયા પણ પરિણામોની અંદર થોડાક નબળા પડતા છે અહીંયાના પરિણામો સાયન્ટના, કારણ કે પ્રોફિટ અહીંયાથી લગભગ ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસની વાત કરી લઈએ 17% ઘટ્યો છે. રેવન્યુ 4% જેટલા વધ્યા છે. એબિટની અંદર લગભગ 9.5%નું દબાણ છે. માર્જિન 9.5%થી ઘટીને 8.2% પર જોવા મળ્યા છે. એટલે અહીંયા પણ તમને દરેક મોરચે ઘટાડો આવતો જોવા મળી શકે છે, એટલે એના પર એક નજર રાખવાની. બીજી તરફ તમને JSW ઇન્ફ્રાના પરિણામો આવતા દેખાયા. અહીંયા જુઓ પ્રોફિટ તમને 3% જેટલો ઘટતો દેખાયો છે. રેવન્યુની અંદર એક 26%નો ઉછાળો છે. તેમના વોલ્યુમ્સ જે છે એ 3% જેટલા વાર્ષિક ધોરણે ખાસ કરીને વધ્યા છે. એબિટાની અંદર કોર એબિટાની અંદર પણ 18%નો વધારો ખાસ કરીને છે. અને બીજી તરફ તેમનું નેટ ડેટ ટુ ઓપરેટિંગ 0.75 પર આવ્યું છે, જે એક સારી બાબત કહી શકાય. એટલા માટે JSW ઇન્ફ્રા પર એક નજર રાખજો. અહીંયા પણ તમને આજના દિવસે આમ તો થોડા ઘણા નબળા પરિણામો પ્રોફિટને લઈને છે, પરંતુ ઓવરઓલ તમને અહીંયા ગ્રોથ યર ઓન યર બેઝિસ પર જોવા મળ્યો છે. એટલા માટે જુઓ જેફરીસ બાયકોલ આપી રહ્યું છે, 390ના લક્ષ્યાંક આપી રહ્યું છે, એટલે એના પર એક નજર રાખવાની. અને છેલ્લે મેટ્રો બ્રાન્ડ્સ મારા તરફથી પ્રોફિટ 4% ઘટ્યો છે. માર્જિનની અંદર દબાણ છે. રેવન્યુ અને એબેટા થોડાક વધતા દેખાયા છે, એટલે થોડુંક ટોપ લાઇન બોટમ લાઇન બંનેમાં ચિંતાઓ છે. દબાણ આજના દિવસે આવી શકે, એટલે એના પર નજર રાખજો. પરંતુ આજે ખાસ ઇન્ફોસિસ, વિપ્રો, જીઓ ફાઇનાન્સ તમને અહીંયાથી થોડો ઘણો સપોર્ટ આપતો દેખાઈ શકે છે. પરંતુ આરતી, તમારી પાસે પણ ઘણા બધા સ્ટોક્સ ક્યાં નજર ખાસ? જેને પણ ઘણા કાઉન્ટર છે. શરૂઆત CI ઓટો સાથે કરીએ તો અહીંયા જે રિઝલ્ટ આવતા દેખાયા છે થોડાક મિશ્ર નંબર્સ બની રહ્યા છે. જ્યાં પ્રોફિટની વાત કરી લઈએ 9.6%નો વધારો જોઈ રહ્યા છે. સામે આવકમાં 11%નો વધારો છે. એબિટાના ફ્રન્ટ પર 8% કંપનીના એબિટા વધ્યા છે. લગભગ જે 330 કરોડ પર હતા ત્યાંથી વધી અને 355 કરોડની આસપાસ પહોંચતા દેખાયા છે. માર્જિન થોડા ઘટ્યા છે. 15.5%ની સામે માર્જિન ઘટીને 15% પર આવતા દેખાયા છે. તો એક માર્જિનના ફ્રન્ટ પર થોડી ચિંતા, પણ બાકીના દરેક ફ્રન્ટ પર સારા નંબર્સ છે. CI ઓટોમોટિવ્સ પર ખાસ કરીને આજે એક નજર રાખવાની રહેશે. નેક્સ્ટ કાઉન્ટર રેલિસ ઇન્ડિયાનું છે. અહીંયા થોડાક મિશ્ર નંબર્સ આવતા દેખાયા છે. પ્રોફિટ 4% વધ્યો છે, 102 કરોડની આસપાસ પહોંચ્યો છે, જે અગાઉ 98 કરોડની આસપાસ હતો. પણ સામે આવકમાં ઘટાડો છે, 7.2% આવક ઘટી છે. એબિટાના ફ્રન્ટ પર 7.2%નો ઘટાડો જોઈ રહ્યા છે અને માર્જિન 17.9% પર ફ્લેટ રહેતા દેખાઈ રહ્યા છે. તો અહીંયા એક માત્ર કહી શકાય કે નફો વધ્યો છે, પણ બાકીના દરેક ફ્રન્ટ પર થોડા નબળા પરિણામ છે. રેલિસ ઇન્ડિયા પર પણ નજર રાખવાની રહેશે. નેક્સ્ટ ટાટા મોટર્સ છે. સમાચારનું રિએક્શન અહીંયા જોવા મળતું દેખાઈ શકે છે. આજે નામ બદલવામાં આવશે કંપનીનું. ટાટા મોટર્સનું નામ બદલી ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ કરવામાં આવશે અને 24 ઓક્ટોબરથી આ નવું નામ જે છે તે અહીંયાથી અમલમાં આવતું જોવા મળશે. ટાટા મોટર્સ કમર્શિયલ વ્હીકલના રોકાણકારોના ડીમેટ અકાઉન્ટમાં ખાસ કરીને અહીંયા જમા થતા દેખાઈ રહ્યા છે. તો હવે ખાસ કરીને ટાટા મોટર્સનું નામ બદલી ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ કરવામાં આવશે, જે 24 ઓક્ટોબરથી આપણને થતું જોવા મળશે. તો એક ટાટા મોટર્સ પર આજે ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર BEMLનું છે. કરાર કરવાના પોઝિટિવ સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. જ્યાં કિનેકો લિમિટેડ સાથે કરાર કર્યા છે અને એરોસ્પેસ અને ડિફેન્સ એડવાન્સ કમ્પોઝિટ પ્રોડક્ટ બનાવવા માટે આ કરાર જે છે ત્યાંથી કરવામાં આવ્યા છે. તો ખાસ એક BEML પર પણ ફોકસ કરવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર JSW એનર્જીનું છે. કર્ણાટકની પાવર કંપની પાસેથી કંપનીને LOA મળ્યા છે અને 25 વર્ષ માટે લગભગ 400 મેગાવોલ્ટ પાવર સપ્લાય માટેના ઓર્ડર કંપનીને મળતા દેખાઈ રહ્યા છે. તો અહીંયા એક તેજી આગળ વધતી જોવા મળી શકે છે. JSW એનર્જી ફોકસ રાખવાનું રહેશે અહીંયા. નેક્સ્ટ કાઉન્ટર કલ્પતરુનું છે. અહીંયા જો Q2 અપડેટ આવતી દેખાઈ રહી છે આપણને, ખાસ કરીને જેમાં Q2 FY26માં પ્રી સેલ્સ 19% વધ્યો છે. લગભગ 1329 કરોડની આસપાસ પહોંચ્યો છે. યર
ઓન યર બેઝિસ પર કલેક્શનમાં 37% વધારો જોઈ રહ્યા છે, એટલે એક સારા બિઝનેસ અપડેટ છે, અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ છે. સબસિડરી ગોદરેજ કેપિટલમાં રોકાણ કરવા જઈ રહી છે કંપની અને 91.11% હિસ્સા માટે ખાસ કરીને 409 કરોડનું રોકાણ અહીંયાથી કંપની કરતી જોવા મળશે. તો સબસિડરી કંપનીમાં રોકાણ કરશે એને કારણે ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ આજે અહીંયા પણ એક ધ્યાન રાખવાનું રહેશે. ફાર્મા સ્પેસમાંથી બાયોકોન આજે ફોકસમાં રહેશે કારણ કે કરાર વધારવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. બાયોકોન બાયોલોજિક્સે સિવિકા સાથે કરાર વધાર્યા છે અને બાયોકોનની સબસિડરી કંપની છે બાયોકોન બાયોલોજિક્સ, જેના દ્વારા આ કરાર વધારવામાં આવ્યા છે. યુએસમાં પ્રાઇવેટ લેબલ ઇન્સ્યુલિન ગ્લેરજીન દવા માટે આ કરાર જે છે ત્યાંથી વધારવામાં આવ્યા છે. કંપનીનો ઉદ્દેશ 38.4 મિલિયન ડાયાબિટીસ દર્દીઓની જરૂરિયાત પૂર્ણ કરવાનો અહીંયાથી રહેતો દેખાઈ રહ્યો છે અને ફોકસ જે છે તે હવે નવી ઇન્સ્યુલિન જે છે તે દવા લાવવા પર કંપનીનું બનતું દેખાઈ રહ્યું છે. તો ખાસ એક ધ્યાન આજે બાયોકોન પર રાખવાનું રહેશે. પોઝિટિવ સમાચાર છે, તેજી આગળ વધતી દેખાઈ શકે છે અહીંયા. નેક્સ્ટ કાઉન્ટરની વાત કરી લઈએ. CMS ઇન્ફો સિસ્ટમનું કાઉન્ટર છે. ફંડ એક્શન આવતી દેખાઈ રહી છે, જ્યાં PPFAS મ્યુચ્યુઅલ ફંડે ₹358 પ્રતિ શેરના ભાવ પર 20 લાખ શેર્સ ખરીદ્યા છે. અને વાત કરી લઈએ તો કોણે શેર્સ વેચ્યા છે તો WF એશિયન રિકોનિન્સ ફંડે અહીંયા લગભગ ₹358.01 ભાવ પર 26.90 લાખ શેર્સ વેચ્યા છે. તો આ ફંડ એક્શન આવી છે એને કારણે CMS ઇન્ફો સિસ્ટમ પર એક ધ્યાન રાખવાનું રહેશે. અને છેલ્લે કાર્ટ્રેડ ટેકની વાત કરી લઈએ તો અહીંયા પણ ફંડ એક્શન આપણને આવતી દેખાઈ રહી છે, જ્યાં ઓક્સબો માસ્ટરે ફંડ લગભગ ₹2445.08 પ્રતિ શેરના ભાવ પર 2.84 લાખ શેર્સ વેચ્યા છે. સામે કોણે શેર્સ ખરીદ્યા છે તેના પર નજર કરી લઈએ તો પ્લુટસ વેલ્થ મેનેજમેન્ટ LLPએ શેર્સ ખરીદ્યા છે. લગભગ 3.75 લાખ શેર્સ તેમના દ્વારા ખરીદવામાં આવ્યા છે. તો એક કાર્ટ્રેડ કાઉન્ટર પર પણ ધ્યાન રાખવાનું રહેશે. તો ચાંદની ઘણા બધા કાઉન્ટર છે જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા ફોકસમાં રહેશે. જી, આ બધા સ્ટોક